ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે આપણને વિચારતા કરી દેશે કે જીત અને હારનો સાચો મતલબ આખરે છે શું. તો આ સવાલના કેન્દ્રમાં છે ગુલશન અરોરા, એક એવો કોચ જે સફળતાના શિખરે હતો અને ત્યાંથી સીધો નીચે પટકાયો, પણ પછી એને એક એવી જવાબદારી મળે છે જે એની આખી દુનિયા બદલી નાખવાની છે. તો પહેલાં આપણે ગુલશનને મળીએ. એ માણસ જે પોતાની રમતમાં તો માસ્ટર છે, પણ એટલો જ ઘમંડી પણ છે. એને લાગે છે કે એનાથી ક્યારેય કોઈ ભૂલ થઈ જ ન શકે. એ બીજાને નીચા દેખાડવાની, ખાસ કરીને પોતાના સાથીદારોને, એક પણ તક નથી છોડતો. પણ આવું કેમ? સાચું કહું તો એના આ વર્તન પાછળ એક ઊંડી ઇન્સિક્યોરિટી છુપાયેલી છે, પોતાની ઓછી હાઇટને લઈને. અને આ જ ઘમંડ એને લઈ ડૂબે છે. પહેલાં તો જાહેરમાં ઝઘડો, પછી નશામાં ડ્રાઇવિંગ, એક પછી એક ભૂલ, અને આ બધી ભૂલો એને સીધી કોર્ટમાં પહોંચાડી દે છે. હવે એક ચુકાદો એનું ભવિષ્ય નક્કી કરશે. તો ગુલશનને સજામાં શું મળ્યું? કંઈક એવું જેની એણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. એને બૌદ્ધિક રીતે દિવ્યાંગ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ પુખ્ત વયના લોકોની એક બાસ્કેટબોલ ટીમને કોચિંગ આપવાનો ઓર્ડર મળે છે. અને એનું પહેલું રિએક્શન? ગુસ્સો અને નફરત. એ એમના માટે પાગલ અને આતંકવાદી જેવા અપમાનજનક શબ્દો વાપરે છે. પણ જજ તરત જ એને સુધારે છે અને કહે છે એમને બૌદ્ધિક અક્ષમતા છે. તો ગુસ્સા અને રોષથી ભરાઈને એ જગ્યાએ પહોંચે છે. એના મગજમાં એક જ વાત છે: આ ટીમ કશા કામની નથી અને આ કામ મારા સમયની બરબાદી સિવાય બીજું કંઈ નથી. પણ આ નવી દુનિયામાં ગુલશનને પોતાના જ વિચારો અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડે છે. અને આની શરૂઆત થાય છે સંસ્થાના મેનેજર સાથેની એક મુલાકાતથી, જ્યાં એને એક બહુ જ મોટો પાઠ શીખવા મળે છે. કેટલી સરળ પણ કેટલી ઊંડી વાત છે, નહીં? દરેકનું પોતાનું નોર્મલ હોય છે, અને બસ આ જ એક લાઇન ગુલશન માટે ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. એ એને દુનિયા અને પોતાની ટીમને એકદમ નવા નજરિયાથી જોવા માટે મજબૂર કરે છે. અને ધીમે ધીમે એ ખરેખર જોવાનું શરૂ કરે છે. એ ડિસેબિલિટીની પાછળ રહેલા માણસને જોવાનું શરૂ કરે છે. અને એને મળે છે સતબીર, જેને ગુલશને શરૂઆતમાં સાવ અવગણ્યો હતો. પણ આ જ સતબીર એક માસ્ટર મિકેનિક છે, એટલો સક્ષમ કે એ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને પણ શીખવે છે. પછી એ રાજુને જુએ છે, જેને છોડવાઓ સાથે એક અલગ જ લગાવ છે. એ પ્રકૃતિને ઊંડાણથી સમજે છે. અને પછી છે ગુડ્ડુ. એની પાસે પ્રાણીઓ સાથે એક ખાસ કનેક્શન છે. એવા પ્રાણીઓ જેને બીજું કોઈ સંભાળી નથી શકતો, ગુડ્ડુ એમને શાંત કરી દે છે. આ એ લોકો છે જેમને ગુલશન નકામા સમજતો હતો, અને હવે એને સમજાય છે કે કેટલો ખોટો હતો. દરેક વ્યક્તિમાં એક અલગ જ ટેલેન્ટ, એક અલગ જ દુનિયા છુપાયેલી છે. તો હવે પોતાની માતા અને આ ટીમની અંદર છુપાયેલી ક્ષમતાને જોઈને ગુલશનનું ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. એક નારાજ, ગુસ્સાવાળો ઇન્સ્ટ્રક્ટર હવે એક સાચો કોચ બનવાના રસ્તે છે. અને પછી તો જુઓ, ટીમ એક પછી એક મેચ જીતવાનું શરૂ કરી દે છે. કોઈએ વિચાર્યું પણ નહોતું. અને આ ટીમ નેશનલ ટુર્નામેન્ટમાં આગળને આગળ વધતી જાય છે, બધી જ મુશ્કેલીઓને પાર કરીને. અને હવે ગુલશનનો કોચિંગ માત્ર ડ્રિલ્સ અને પ્રેક્ટિસ પૂરતું સીમિત નથી. એ ખરેખર પોતાના પ્લેયર્સ સાથે જોડાઈ રહ્યો છે, એમને સમજી રહ્યો છે, અને એમને એમના અંગત ડરનો સામનો કરવામાં મદદ કરી રહ્યો છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુડ્ડુનો કિસ્સો. ગુડ્ડુને પાણીથી સખત ડર લાગે છે, એટલો કે મેચ પછી નહાવાની પણ ના પાડી દે છે. તો ગુલશન શું કરે છે? એ કોઈ બૂમો નથી પાડતો. એ બસ એક નાનકડી ક્રિએટિવિટી વાપરે છે. એ શાવર નીચે એક રમકડાનો ઉંદર મૂકી દે છે અને ગુડ્ડુને કહે છે કે જો આ ઉંદર ડૂબી રહ્યો છે અને ફક્ત તું જ એને બચાવી શકે છે. અને ગુડ્ડુ એ ઉંદરને બચાવવા માટે પોતાના જીવનભરના ડર પર કાબૂ મેળવી લે છે. આ છે સાચું કોચિંગ, નહીં? તો જીતતા જીતતા ટીમ છેક નેશનલ ફાઇનલ સુધી પહોંચી જાય છે. અને હવે એમનો સામનો છે એમના સૌથી મજબૂત અને સૌથી મુશ્કેલ પ્રતિસ્પર્ધી સાથે. અને અહીંયા સૌથી મોટો પડકાર છે હાઇટનો. સામેની ટીમની એવરેજ હાઇટ 6 ફૂટ 2 ઇંચ છે, જ્યારે સિતારે ટીમની માંડ 5 ફૂટ 6 ઇંચ. એટલે સ્પષ્ટ છે કે એમની રેગ્યુલર સ્ટ્રેટેજી અહીંયા કામ નહીં આવે. અહીં ગુલશન પોતાના જીવનનો સૌથી મોટો પાઠ વાપરે છે. એ ટીમને કહે છે, આપણી નબળાઈને જ આપણી તાકાત બનાવીશું. અને એ એક શાનદાર પ્લાન બનાવે છે.
એમની ઓછી હાઇટનો ફાયદો ઉઠાવવાનો પ્લાન એ છે કે બોલને હવામાં ઉછાળવાનો જ નહીં, ફક્ત ગ્રાઉન્ડ પાસ પર જ ફોકસ કરવાનું. મેચ ખૂબ જ રસાકસીવાળી રહે છે. છેલ્લા સેકન્ડ સુધી લડત ચાલે છે. પણ અંતે સિતારે ટીમ ખૂબ જ ઓછા માર્જિનથી ચેમ્પિયનશિપ હારી જાય છે. પણ શું એ ખરેખર હાર્યા? ગુલશનને એક ક્ષણે સમજાય છે કે સ્કોરબોર્ડ પરના આંકડાથી કોઈ ફરક નથી પડતો. એની સાચી જીત તો એના પોતાના અંદર આવેલા બદલાવમાં છે. એનું જે પર્સનલ ટ્રાન્સફોર્મેશન થયું છે એ જ એની અસલી જીત છે. એણે આખરે સમજાય છે કે દુનિયાની સૌથી મોટી ડિસેબિલિટી કોઈ શારીરિક કે બૌદ્ધિક નથી, પણ એ છે બીજાને સમજવાની અને એમની માટે સહાનુભૂતિ રાખવાની ક્ષમતાનો અભાવ. એ પોતાના ખેલાડીઓમાં જુએ છે કે એમની પાસે નિસ્વાર્થ પ્રેમ અને એકબીજાની કાળજી લેવાની જે તાકાત છે, એવી તાકાત ગુલશન પાસે ક્યારેય નહોતી. અને એટલે જ આ વાર્તા આપણને આ એક સવાલ સાથે છોડી જાય છે: નોર્મલ એટલે શું અને એની વ્યાખ્યા કોણ નક્કી કરે છે? આ વાર્તા આપણને પોતાની જ ધારણાઓ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે કે ખરેખર સક્ષમ કોણ છે, સફળતા શું છે અને સાચી જીત કોને કહેવાય.